ખેર ઉમેદવારી ભરવા પૂર્વે આજરોજ મધુસૂદન મિસ્ત્રીએ કિયોસ્ક બોર્ડ મુદ્દે ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવ્યા હતા। શહેરમાં ઠેર ઠેર લાગેલા કિયોસ્કો મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। આજરોજ કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીએ કિયોસ્ક મુદ્દે ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવતા નરેન્દ્ર મોદીની સમાંતર કિયોસ્કની માંગ કરી હતી। આ મુદ્દે પત્રકાર પરિષદમાં બોલતા મધુસૂદન મિસ્ત્રીએ ચૂંટણી પંચને આવતીકાલે 10 વાગ્યા સુધીની માહિતી આપી આવતીકાલે કાર્યકરો વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। એજન્સીએ માત્ર એક પક્ષને આપ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં, એમાંથી અમને પણ આપે ભાગીદાર, અને તે ચૂંટણી કમિશનના નિયમ મુજબ આપે। એમને જે સર્ક્યુલરો કર્યા છે તેવી અમારી માંગણી છે। જે માંગણીને છેલ્લા 3 દિવસથી એક યા બીજી રીતે જે ટલ્લે ચડાવાય છે એ ઉપરનો નિર્ણય નથી લાવતો। તેથી અમે કહ્યું છે કે આવતીકાલે જો અમને 10 વાગ્યા સુધીની અંદર કે 10 થી 11 સુધીમાં જો અમને આ મંજૂરી નહીં મળે તો અમે જાતે જઈને અમારા પોસ્ટર જે છે એ આ થાંભલા પર લગાવીશું। બિલકુલ લાગે છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તરફેણની અંદર જાણે ઢીલ કરતા હોય, જવાબદારી ન લેવા માંગતા હોય, હુકમ ન કરવા માંગતા, એવું સ્પષ્ટ મને લાગે છે। એમાં કોઈ બેમત નથી। કોંગ્રેસ ફક્તું વળગતું નથી એટલા માટે કે આ જે નિર્ણય છે એની અંદર કમિશનર અને ઇલેક્શન કમિશનની સ્પષ્ટ સૂચનાઓ છે કે જેને એમાં કોઈ પણ એજન્સીને આપેલું હોય તો હું એકલો જ નહીં પણ એવા કોઈ પણ પક્ષના જેટલા ઉમેદવાર હોય તે તમામને સરખા ભાગે એમને આપવા પડે, સરખી તકો એમને આપવી પડે પ્રચારની। કોઈ પણ એક પાર્ટી એની પાસે પૈસા હોય તો તમામ થાંભલાઓ એ ખરીદી લે અથવા કોન્ટ્રાક્ટ લઈ લે અને બીજા કોઈ પક્ષને પોતાની વાત કહેવાનો અધિકાર ન મળે, એવું